વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 ગણિત પ્રકરણ 11 પરિમિતિ અને ક્ષેત્રફળ. રકમ બોર્ડ પર લખેલી છે. પરિમિતિ 200 મીટર હોય, પહોળાઈ 30 મીટર હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. આપણે વિગત લખીએ. પરિમિતિ 200 મીટર, પહોળાઈ 30 મીટર, લંબાઈ શોધવાની છે અને ક્ષેત્રફળ શોધવાનું છે. લંબચોરસની પરિમિતિનું આપણે સૂત્ર લખીએ. લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. પરિમિતિ છે તે આપણે 200 લખીએ બરાબર 2. લંબાઈ છે તે આપણે લંબાઈ શોધવાની છે એટલે લંબાઈને લંબાઈ રાખીશું. પહોળાઈ આપણે લખીશું 30 મીટર. 2 ગુણાકારમાં છે, બરાબરની ડાબી બાજુ આવે એટલે ભાગાકારમાં. તેથી 200/2 બરાબર લંબાઈ વત્તા 30. ભાગાકાર કરીએ, જવાબ આવશે 100 બરાબર લંબાઈ વત્તા 30. લંબાઈનું માપ જે છે 30 ને બરાબરની ડાબી બાજુએ લઈ લઈએ એટલે 100 માઈનસ 30 બરાબર લંબાઈ. એટલે લંબાઈ આવી 70 મીટર. હવે આપણે લંબચોરસ પ્લોટનું ક્ષેત્રફળ શોધવાનું છે. એનું સૂત્ર લખીએ. લંબચોરસ પ્લોટનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર લંબાઈ આપણે 70 શોધી ગુણ્યા પહોળાઈ રકમમાં આપેલી છે 30 મીટર. ગુણાકાર કરીએ, 7 નો ગુણાકાર 3 સાથે 21 અને પાછળ 2 મીંડા એટલે 2100 ચોરસ મીટર એ લંબચોરસ પ્લોટનું ક્ષેત્રફળ હશે. જેનું ક્ષેત્રફળ 10,000 મીટર સ્ક્વેર મીટરનો વર્ગ છે. તે ચોરસ ખેતરની પરિમિતિ કેટલી હોય? પરિમિતિ શોધવા માટે પહેલા તો ખેતરની આપણે લંબાઈ શોધવી પડે. ક્ષેત્રફળ આપેલું છે વિગતોથી, ત્યાર પછી આપણે ખેતરની પરિમિતિ શોધીએ. ક્ષેત્રફળ 10,000
10,000 મીટરનો વર્ગ છે. ચોરસ ખેતરનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. ક્ષેત્રફળ છે કે આપણે 10,000 લખીએ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. અને લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે લંબાઈનો વર્ગ થશે. એટલે અહીંયા આપણે લંબાઈ ગુણ્યા લંબાઈ લખવાને બદલે લંબાઈનો વર્ગ લખીશું. હવે 10,000 છે એ 10,000 એ 100 ગુણ્યા 100 100 ગુણ્યા 100 કરીએ તો 10,000 આવે. એટલે 10,000 એ 100 નો વર્ગ છે. નો વર્ગ બરાબર લંબાઈનો વર્ગ. બંને બાજુએ વર્ગ છે. બરાબરની ડાબી બાજુએ 100 નો વર્ગ છે. બરાબરની જમણી બાજુએ લંબાઈનો વર્ગ છે. આ બંને બાજુ આપણે વર્ગમૂળ લઈએ. બંને બાજુ વર્ગમૂળ લેતા. હવે બંને બાજુ વર્ગમૂળ લઈએ એટલે 100 નો વર્ગ છે એનું વર્ગમૂળ થશે 100. લંબાઈનો વર્ગ છે એનું વર્ગમૂળ થશે લંબાઈ. એટલે કે બંને બાજુથી વર્ગ નીકળી જશે. એટલે લંબાઈ આવી 100 મીટર. ખેતરની પરિમિતિ શોધીએ. ચોરસ ખેતરની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ બરાબર 4 ગુણ્યા લંબાઈ આપણે શોધી 100 મીટર. અહીંયા આપણે લખીએ 100 બરાબર 4 ગુણ્યા 100 એટલે 400 મીટર. ખેતરની પરિમિતિ થશે 400 મીટર. समांतर बाजू चतुष्कोण. चतुष्कोण એટલે ચાર બાજુઓ વડે બનતી બંધ આકૃતિ એને ચતુષ્કોણ કહેવાય. પણ સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે જે ચતુષ્કોણની સામસામેની બાજુઓ સમાંતર હોય તેવો ચતુષ્કોણ એ સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. જે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાંતર હોય
તેવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓના ભાગ સરખા હોય છે. સમાંતર બાજુ ચતુષ્કોણની આકૃતિ બોર્ડ પર દર્શાવેલી છે. એ બી સી ડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આ એની સામસામેની બાજુ જોડ સમાંતર છે. આ જોડ સમાંતર છે અને સામસામેની બાજુઓના માપ પણ સરખા થશે. દાખલા તરીકે એડી નું માપ જો 3 સેન્ટીમીટર તો બીસી નું માપ પણ 3 સેન્ટીમીટર હશે. એવી રીતે AB નું માપ 2 સેન્ટીમીટર તો BC નું માપ પણ 2 સેન્ટીમીટર છે. હવે બિંદુ એમાંથી રેખાખંડ BC પર લંબ રેખાખંડ દોરીએ. આ લંબ રેખાખંડ દોરે છે. અને તે BC ને M બિંદુમાં છેદે છે. લંબ રેખાખંડ એટલે અહીંયા 90 અંશનો ખૂણો બને છે. એટલે AM એ વેધ કહેવાય અને BC એ એનો પાયો. AM વેધ થશે, BC એનો પાયો થશે. આ લંબ રેખાખંડ કહેવાય. હવે ચતુષ્કોણની પરિમિતિ શોધવાનું સૂત્ર લખીએ તો સમાંતર બાજુ ચતુષ્કોણની પરિમિતિ બરાબર એની ચારેય બાજુઓના માપનો સરળ થશે. એટલે AB વત્તા BC વત્તા CD વત્તા AD. ચતુષ્કોણની ચારેય બાજુના માપનો સરવાળો એટલે કે AB વત્તા BC વત્તા CD વત્તા DA.
હવે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, તો ક્ષેત્રફળ પાયો ગુણ્યા વેધ, આ વેધ થશે વેધ ગુણ્યા પાયો. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર વેધ ગુણ્યા પાયો. વેધ એ એમ થશે ગુણ્યા પાયો બીસી થશે. આપેલ માહિતી પરથી સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. પાયો b બરાબર 5 સેન્ટીમીટર અને ઊંચાઈ h બરાબર 4 સેન્ટીમીટર આપેલ છે. આપણે એનું સૂત્ર લખીએ. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેધ, ઊંચાઈ એટલે વેધ થશે. પાયો કૌંસમાં b ગુણ્યા ઊંચાઈ વેધ h બરાબર પાયો આપણે 5 લખીએ ગુણ્યા ઊંચાઈ આપણે 4 લખીએ, બંનેનો ગુણાકાર કરીએ, જવાબ આવશે 20 સેન્ટીમીટર સ્ક્વેર. એકમ તરીકે સેન્ટીમીટરનો વર્ગ પણ લખી શકાય, અને જો સેન્ટીમીટરનો વર્ગ ન લખવો હોય તો ચોરસ સેન્ટીમીટર પણ લખી શકાય. બીજી રકમ પાયો b બરાબર 10 સેન્ટીમીટર, ઊંચાઈ h બરાબર 5.5 સેન્ટીમીટર. આગળ જે પહેલો દાખલો બન્યો એ પ્રમાણેનું જ સૂત્ર છે. એમાં આપણે કિંમતો કે પાયો b 10 સેન્ટીમીટર એટલે અહીંયા આપણે લખીએ 10 ગુણ્યા ઊંચાઈ 5.5 સેન્ટીમીટર બરાબર 10 ના 10 ગુણ્યા દશાંશ ચિહ્ન આપણે કાઢીએ 5.5 માંથી તો છેદમાં આવશે 10, કારણ કે દશાંશ ચિહ્ન પછી એક અંક છે એટલે એક મીંડું છેદમાં 10 ઉડી જશે એટલે બાકી વધે 55. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આવે 55 સેન્ટીમીટર સ્ક્વેર. એકમ તરીકે સેન્ટીમીટરનો વર્ગ પણ લખી શકાય અને ચોરસ સેન્ટીમીટર પણ લખી શકાશે. આપેલ માહિતી પરથી સમાંતર બાજુ ચતુષ્કોણનો પાયો એટલે કે એક બાજુ શોધવાનો છે. વિગત આપેલી છે, ક્ષેત્રફળ આપેલું છે, ઊંચાઈ h એટલે કે વેધ આપેલો છે, તો આપણે પાયો શોધવાનો છે. આગળ આપણે જે બે દાખલા ગણ્યા એ પ્રમાણેનું જ સૂત્ર લખવાનું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ સમાંતર બાજુ ચતુષ્કોણનું
ક્ષેત્રફળ બરાબર પાયો b ગુણ્યા ઊંચાઈ વેધ કૌંસમાં h. ક્ષેત્રફળ આપેલું છે 50. ક્ષેત્રફળ આપેલ છે 50 એટલે ક્ષેત્રફળ છે ત્યાં લખીએ આપણે 50 બરાબર પાયો શોધવાનો છે એટલે પાયો કૌંસમાં b જેમ છે તેમના તેમ લેવા દઈશું. ઊંચાઈ 10 સેન્ટીમીટર છે એટલે અહીંયા આપણે લખીએ 10. પાયો b જોઈએ છે આપણે શોધવાનો છે તેની સાથે ગુણાકારમાં 10 છે એ 10 ને આપણે બરાબરની ડાબી બાજુએ લાવીએ તો નિયમ મુજબ ગુણાકારમાં 10 છે એ ડાબી બાજુએ આવે એટલે ભાગાકારમાં આવશે એટલે 50/10 બરાબર પાયો કૌંસમાં b. મીંડું મીંડું ઉડી જશે એટલે બાકી વધશે 5 બરાબર પાયો કૌંસમાં b એટલે ચતુષ્કોણનો પાયો થશે 5 સેન્ટીમીટર. વિદ્યાર્થી મિત્રો આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. ગૃહ કાર્ય માટે તમને જે રકમ મોકલું દાખલા તે દાખલા તમારે સારા અક્ષર ગણિતની નોટમાં ગણવાના છે અને સાથે સાથે આપણે લેક્ચરમાં જે દાખલા ગણ્યા એ દાખલા પણ ગણવાના છે.